નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 3 ધાતુ અને અધાતુમાં આપણો આ પાર્ટ 10 છે. આ પહેલાં આપણે પાર્ટ 9 સુધી જોઈ ગયા છીએ. પાર્ટ 10માં આજે આપણે 3.4.2 અયસ્કોની સમૃદ્ધિ વિશે અભ્યાસ કરીશું. આ ટોપિકમાં કહ્યું છે કે પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી અયસ્કો સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ જેવી કે માટી, રેતી વગેરેથી દૂષિત હોય છે, જેને ગેંગ કહે છે. ધાતુના નિષ્કર્ષણ પૂર્વે તેમાંથી અશુદ્ધિઓ દૂર કરવી જરૂરી છે. ગેંગ એટલે શું? આ પ્રશ્ન પૂછાય છે, નોટ કરી લો. તમને પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછી શકાય છે. ગેંગ એટલે શું? તો એ નોટ કરી લો. ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે? આવું પણ પૂછી શકાય. તો તેના માટે કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે. આવી અશુદ્ધિઓને ગેંગ કહે છે. અહીં આપેલું છે. ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અથવા તો રાસાયણિક ગુણધર્મ વચ્ચે રહેલા તફાવત પર રહેલો હોય છે. આમ નોટ કરી લો. ગેંગ એટલે શું? ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે? તો ખાસ કાચી ધાતુના ભૌતિક અથવા તો રાસાયણિક ગુણધર્મ વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે. આગળ આપણે જોઈએ, જેમાં કહ્યું છે કે અયસ્ક ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર ગેંગ અને અયસ્કના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મ વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે. તે પ્રમાણે અલગ અલગ અલગીકરણની તકનીકો અપનાવવામાં આવે છે. ત્યારબાદ બીજો ટોપિક આપેલો છે આપણે 3.4.3 સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. આપણે ઉપર આગળના પાર્ટમાં પાર્ટ 9માં સક્રિયતા શ્રેણીનું આપણે જોઈ ગયા હતા. આખો ચાર્ટ આપણે આપેલો છે, જોઈ લઈએ એક વખત ફરીથી. આપેલી સક્રિયતા શ્રેણી છે અહીં, જેમાં પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ આ બધી ખૂબ જ સક્રિય ધાતુ છે. ત્યારબાદ મધ્યમ સક્રિય ધાતુ એવી ઝિંક, લોખંડ અને લેડ છે. અને ત્યારબાદ ઓછી સક્રિય ધાતુ એવી કોપર, ચાંદી અને સોનું છે. હવે એના પછી આપણે કોષ્ટક પણ આપણે પાર્ટ 9માં શીખી ગયા હતા કે ઊંચી સક્રિય ધાતુ હોય તો તેનું આપણે પીગાળેલી અયસ્કનું વિદ્યુત વિભાજન કરી અને શુદ્ધ ધાતુ મેળવીએ છીએ. જ્યારે મધ્યમ સક્રિય ધાતુ હોય એ ધાતુઓના અયસ્ક છે કાં તો સલ્ફાઇડયુક્ત હોય છે અને કાં તો કાર્બોનેટયુક્ત હોય છે. તો સલ્ફાઇડયુક્ત હોય ત્યારે એનું ધાતુઓનું પહેલાં તો એ સલ્ફાઇડ અયસ્કને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે અને ત્યારબાદ એમાંથી રિડક્શન કરી અને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. તો સલ્ફાઇડ અયસ્કનું જે ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે તેને ભુંજન કહે છે. જ્યારે કાર્બોનેટ અયસ્કને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે તેને કેલ્સિનેશન કહે છે. અને ઓક્સાઇડમાં રૂપાંતર કર્યા બાદ તેનું રિડક્શન કરવામાં આવે છે, ધાતુ દ્વારા રિડક્શન કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. એ જ રીતે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ છે એ સલ્ફાઇડ અયસ્ક હોય છે એમાં. અને આ સલ્ફાઇડ અયસ્ક આપણે શીખી ગયા કે સલ્ફાઇડ અયસ્કનું ભુંજન દ્વારા ધાતુ મેળવવામાં આવે છે. તો આટલું આપણે પાર્ટ 9માં શીખી ગયા હતા. એની જ અહીં વાત કરી છે, આપણે જોતા જઈએ. જેમાં આપણે કહ્યું છે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. તો નીચે રહેલી ધાતુઓ છે એ ઓછી સક્રિય હોય છે. તો આવી ઓછી સક્રિય ધાતુ હોય એનું નિષ્કર્ષણ, એનું શુદ્ધ ધાતુ આપણે કેવી રીતે મેળવી શકાય તેના વિશેની અહીં વાત કરી છે. આપણે જોતા જઈએ કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરીને તેનું રિડક્શન થઈ શકે છે.
ઉદાહરણ તરીકે સિનાબાર HGS જે મર્ક્યુરીની કાચી ધાતુ છે. આ ખાસ એક્ઝામમાં પૂછાય છે. સિનાબાર એ કોની કાચી ધાતુ છે? મર્ક્યુરીની કાચી ધાતુ છે. ખાસ યાદ રાખવાનું છે. જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે છે ત્યારે પ્રથમ તે મર્ક્યુરિક ઓક્સાઇડ HGOમાં ફેરવાય છે અને ત્યારબાદ મર્ક્યુરિક ઓક્સાઇડ વધુ ગરમ કરતાં તેનું મર્ક્યુરીમાં રિડક્શન થાય છે. તેના માટેની પ્રક્રિયા પણ આપી છે આપણે. સૌપ્રથમ સિનાબાર લીધેલું છે. HGS એ સિનાબારનું રાસાયણિક સૂત્ર છે અને સિનાબાર એ મર્ક્યુરીનું કાચી ધાતુ છે એમ પણ કહી શકાય. તો આ સિનાબારનું સૌપ્રથમ ઓક્સિજનની હાજરીમાં એને ગરમ કરતાં અહીંયા મર્ક્યુરિક ઓક્સાઇડ મળે છે. HGO એટલે કે મર્ક્યુરિક ઓક્સાઇડ મળે છે અને સાથે સાથે સલ્ફર ડાયોક્સાઇડ પણ મળે છે અને આ સલ્ફર ડાયોક્સાઇડનો ઉપયોગ ત્યારબાદ સલ્ફ્યુરિક એસિડમાં થઈ શકે છે. હવે અહીં ઉત્પન્ન થયેલું આ મર્ક્યુરિક ઓક્સાઇડ છે એને હજુ પણ હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે તેમાંથી મર્ક્યુરી મળે છે અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. તો આ રીતે આખી એની પ્રક્રિયા આપેલી છે. આપણે જોઈએ સિનાબાર કેવું હોય એને ફોટોગ્રાફ્સ દ્વારા જોઈએ અને મર્ક્યુરી કેવી રીતે મેળવાય છે એ પણ આપણે એક ફોટોગ્રાફ્સ દ્વારા જોઈએ એટલે વધારે ખ્યાલ આવે અને એક્ઝામમાં પૂછાય તો પણ આપણે ભૂલાય નહીં. અહીં આપેલ જે ખનિજ છે અથવા તો જેને કહેવાય સિનાબાર જે કાચી ધાતુ તરીકે ઓળખાય છે, આ સિનાબારનો ફોટોગ્રાફ્સ છે. આ પણ સિનાબારનો ફોટોગ્રાફ્સ છે. જો આ પ્રકારની કાચી ધાતુ હોય મર્ક્યુરીની જે ખનિજમાંથી મેળવવામાં આવે છે અને ત્યારબાદ આ સિનાબાર જે છે એને દળી નાખવામાં આવે છે, ભૂકો કરી નાખવામાં આવે છે. ભૂકો કરી અને ચાળી લેવામાં આવે છે અને તેનો આવો પાવડર બનાવવામાં આવે છે જેને સિનાબાર પાવડર કહેવામાં આવે છે. અને આ સિનાબાર પાવડરને ગરમ કરવામાં આવે, બર્નરથી ગરમ કરીએ ત્યારે તેમાંથી મર્ક્યુરિક ઓક્સાઇડમાં ફેરવાય છે અને આ મર્ક્યુરિક ઓક્સાઇડને હજુ પણ વધારે ગરમ કરવામાં આવે ત્યારે મર્ક્યુરી ધાતુ છે એ મેળવી શકાય છે. આપણે અહીંયા જોઈએ છીએ કસનળીમાં ગરમ કરતાં જો મર્ક્યુરીના જે HG મર્ક્યુરી છે એના પરપોટા છે એ કસનળીને ફરતે બનતા જોવા મળે છે, એના બબલ્સ છે એ જોવા મળે છે અને આ રીતે મર્ક્યુરી છે એ મેળવી શકાય છે. આપણે મર્ક્યુરી કેવી રીતે મેળવી શકાય એના વિશે જોઈ ગયા. સિનાબાર કેવું હોય એ પણ આપણે જોઈ ગયા, જેથી હવે ખ્યાલ આવી જાય કે સિનાબાર એ મર્ક્યુરીની કાચી ધાતુ છે અને મર્ક્યુરી મેળવવા માટે એને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે એટલે મર્ક્યુરિક ઓક્સાઇડ મળે છે અને આ મર્ક્યુરિક ઓક્સાઇડને હજુ પણ વધારે ઉષ્મા આપવામાં આવે, હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે મર્ક્યુરી ધાતુ મળે છે અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. આગળ કહ્યું છે તેવી જ રીતે કોપર જે કુદરતમાં કોપર સલ્ફાઇડ સ્વરૂપે તેના અયસ્ક તરીકે મળે છે તેને હવામાં ગરમ કરવાથી કોપર મેળવી શકાય છે. કોપર ધાતુ આપણે જે જોઈ છે એ કોપર ધાતુ કુદરતમાં કોપર સલ્ફાઇડના સ્વરૂપે એના અયસ્ક સ્વરૂપે મળે છે અને તેને પણ હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે તેમાંથી કોપર મેળવી શકાય છે. તેના માટેનું સૂત્ર પણ અહીં આપેલું છે કે કોપર સલ્ફાઇડ છે એને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે છે ત્યારે કોપર ઓક્સાઇડ બને છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. આ કોપર ઓક્સાઇડને ફરીથી કોપર સલ્ફાઇડની સાથે વધારે ગરમ કરવામાં આવે ત્યારે કોપર ધાતુ મળે છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. હવે આપણે કોપર સલ્ફાઇડ અયસ્ક કેવું હોય છે એનો ફોટોગ્રાફ્સ જોઈએ. અહીં કોપર અયસ્ક આપેલું છે, જો એનો દળીને ભૂકો કરવામાં આવે છે. આ કોપર જે છે એ કોપર સલ્ફાઇડ સ્વરૂપે, કોપર ઓક્સાઇડ સ્વરૂપે અથવા તો કોપર કાર્બોનેટ સ્વરૂપે એના અયસ્ક મળી આવે છે અને ત્યારબાદ એમાંથી એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. તેનું શુદ્ધિકરણ કરવા માટે આ રીતે
એને ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે અને કોપર છે એ મેળવવામાં આવે છે. આપણે કોપર સલ્ફાઇડમાંથી કોપર કેવી રીતે મેળવાય એ જોયું. હવાની હાજરીમાં એને ગરમ કરવાનું છે એટલે કોપર ઓક્સાઇડ મળે છે. હજુ પણ એને હવાની હાજરીમાં વધારે ગરમ કરવાથી કોપર ધાતુ આપણને મળે છે. તો આમ આપણે અહીં જોઈ ગયા કે નીચી સક્રિય ધરાવતી ધાતુઓ અથવા તો જે ઓછી સક્રિય ધાતુ છે એનું નિષ્કર્ષણ કેવી રીતે કરી શકાય તેના માટેનો આ આખો ટોપિક હતો. એક્ઝામમાં પૂછી શકાય, સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. ત્યારે આપણે મર્ક્યુરી અને કોપર આ બંનેના નિષ્કર્ષણની વાત કરવાની છે અને એના સમીકરણ છે એ પણ આપણે આપવાના હોય છે. આગળ જોઈએ ત્યારબાદનો નવો ટોપિક છે ટોપિક 3.4.4 સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. આપણે મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ વિશે જોવાનું છે, જેમાં કહ્યું છે કે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે લોખંડ, ઝીંક, સીસુ, કોપર વગેરે મધ્ય પ્રતિક્રિયાત્મક હોય છે, એટલે કે મધ્યમ પ્રકારની સક્રિય હોય છે. તે સામાન્ય રીતે કુદરતમાં સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપે મળે છે. ધાતુને તેના સલ્ફાઇડ અથવા કાર્બોનેટમાંથી મેળવવા કરતાં તેના ઓક્સાઇડમાંથી મેળવવી વધુ સરળ હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે. જો તમારે ધાતુ જોતી હોય તો ધાતુ સલ્ફાઇડમાંથી ધાતુ મેળવવી અઘરી છે, પરંતુ ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવી ખૂબ સરળ છે. માટે જ્યારે પણ આપણે ધાતુ સલ્ફાઇડ સ્વરૂપે હોય ત્યારે સૌપ્રથમ એને ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે, ધાતુ ઓક્સાઇડમાં, અને ત્યારબાદ ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવામાં આવે છે. જે આપણે આગળ પાર્ટ 9માં ચાર્ટ જોયો તો એમાં પણ એ જ વાત રજૂ કરેલી છે. એટલે ખાસ એ યાદ રાખવાનું છે કે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવી વધુ સરળ છે. આગળ, તેથી રિડક્શન કરતાં પહેલાં ધાતુ સલ્ફાઇડ અને કાર્બોનેટને ધાતુ ઓક્સાઇડમાં ફેરવવા જરૂરી છે. જો અહીંયા વાક્ય આપેલું છે, ખાસ યાદ રાખવાનું છે કે ધાતુ સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે હોય તો એને સૌપ્રથમ આપણે ધાતુ ઓક્સાઇડમાં ફેરવવા જરૂરી છે. સલ્ફાઇડ કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને ભૂંજન કહે છે. જ્યારે કાર્બોનેટ કાચી ધાતુને મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. ભૂંજન અને કેલ્સિનેશનમાં શું તફાવત છે એ ખાસ આપણે અહીંથી જાણી શકાય છે. ભૂંજન એટલે હમણાં જ જોઈ ગયા આપણે કે સલ્ફાઇડ કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરવામાં આવે, એટલે કે હવાની હાજરીમાં સખત ગરમ કરવામાં આવે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને, તો એને ભૂંજન કહે છે. જ્યારે કાચી ધાતુને મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે અને જે ધાતુ ઓક્સાઇડ મેળવવામાં આવે છે તેને કેલ્સિનેશન કહેવામાં આવે છે. અને આ કેલ્સિનેશન છે એ કાર્બોનેટ યુક્ત કાચી ધાતુમાં જ થતું જોવા મળે છે. ભૂંજન છે એ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુમાં થતું પદ્ધતિ જોવા મળે છે. તો આમ ભૂંજન અને કેલ્સિનેશન વિશે આપણે શીખી ગયા. ભૂંજન એટલે હવાની હાજરીમાં ખૂબ જ સખત ગરમ કરવામાં આવે અને ઓક્સાઇડમાં ફેરવવામાં આવે તો એને ભૂંજન કહે છે. અને જો મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે કાર્બોનેટ યુક્ત સખત ધાતુને તો તેને કેલ્સિનેશન કહેવામાં આવે છે. આગળ જોઈએ, ઝિંક અયસ્કના ભૂંજન અને કેલ્સિનેશન દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયા નીચે પ્રમાણે દર્શાવી છે. ઝિંક અયસ્ક છે એનું ભૂંજન દ્વારા અને કેલ્સિનેશન દ્વારા પ્રક્રિયા અહીં આપેલી છે. કઈ રીતે ધાતુ મેળવી શકાય, એના ઓક્સાઇડ મેળવી શકાય. તો ભૂંજનમાં અહીંયા ઝિંક સલ્ફાઇડનું ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે ભૂંજન હોય એટલે સખત ગરમ કરવામાં આવે છે. તો સખત ગરમ કરવામાં આવે છે ત્યારે ઝિંક ઓક્સાઇડ મળે છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે.
તે જ રીતે કેલ્સિનેશનની વાત કરી છે કે કેલ્સિનેશનમાં ZnCO3 ને મધ્યમ પ્રકારમાં અથવા તો મર્યાદિત પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે ઝીંક ઓક્સાઇડ મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. તો આમ કહી શકાય કેલ્સિનેશનમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે, જ્યારે ભૂંજનની અંદર સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. આગળ ત્યારબાદ ધાતુ ઓક્સાઇડનું યોગ્ય રિડક્શન કરતા જેવા કે કાર્બન વડે અનુરૂપ ધાતુમાં રિડક્શન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઝીંક ઓક્સાઇડને કાર્બન સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે ધાત્વિય ઝીંકમાં રિડક્શન પામે છે. તેનું પણ સમીકરણ આપેલું છે કે ઝીંક ઓક્સાઇડને કાર્બન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે રિડક્શન પ્રક્રિયા થાય છે અને ઝીંક ધાતુ મળે છે અને કાર્બન મોનોક્સાઇડ વાયુ મળે છે. અહીં જોઈ શકીએ આપણે પ્રકરણ 1માં જોઈ ગયા એક ઓક્સિડેશન અને રિડક્શન કોને કહેવાય તો કે પ્રક્રિયા દરમિયાન જે ઓક્સિજન ગુમાવે તેને આપણે રિડક્શન થયું એમ કહીએ છીએ, અને જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મેળવે તેનું ઓક્સિડેશન થયું છે એમ કહેવાય. તો અહીં ઝીંક ઓક્સાઇડ છે, પ્રક્રિયા દરમિયાન તે ઓક્સિજન ગુમાવે છે અને ઝીંક મળે છે, તો અહીં તેનું રિડક્શન થયું એમ કહેવાય. જ્યારે કાર્બન છે એ પ્રક્રિયા દરમિયાન કાર્બન મોનોક્સાઇડમાં ફેરવાય છે, એટલે કે કાર્બન ઓક્સિજન મેળવે છે માટે એનું ઓક્સિડેશન થયું છે એમ કહેવાય. તો આપણે જે ધાતુ મેળવવાની છે તો ધાતુ ઓક્સાઇડમાંથી હંમેશા રિડક્શન કરીને જ ધાતુ મેળવવામાં આવે છે. આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. આગળ જોઈએ, તમે પ્રથમ પ્રકરણમાં સમજાવેલી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાથી પહેલેથી જ વાકેફ છો. ધાતુઓને તેમના સંયોજનોમાંથી મેળવવી એ પણ રિડક્શન પ્રક્રિયા છે. કાર્બન કોકનો ઉપયોગ કરી ધાતુ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવા સિવાય કેટલીક વખત વિસ્થાપન પ્રક્રિયાઓ પણ ઉપયોગમાં લેવાય છે. ખૂબ જ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરે રિડક્શન કરતા તરીકે વપરાય છે. અહીં ખાસ યાદ રાખવાનું છે કે કઈ ધાતુઓ રિડક્શન કરતા તરીકે વપરાય છે. તો અહીં આપેલું છે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરે જેવી ધાતુ છે એ રિડક્શન કરતા તરીકે વપરાય છે. એનું કારણ આપેલું છે, કારણ કે તે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે. ઉદાહરણ તરીકે જ્યારે મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય છે. અહીં સમીકરણ આપેલું છે. આપણે જાણીએ છીએ કે મેંગેનીઝ ધાતુ અને બીજી એલ્યુમિનિયમ ધાતુ છે. તો એલ્યુમિનિયમ વધુ સક્રિય ધાતુ છે, એ તેનાથી ઓછી સક્રિય ધાતુ એવા મેંગેનીઝને એમાંથી છૂટી પાડશે, જેને વિસ્થાપિત કરી એમ કહેવાય. ત્યાંથી વિસ્થાપિત કરશે અને પોતે છે એલ્યુમિનિયમ એ O2 સાથે ઓક્સિજન સાથે જોડાઈ જશે. તો અહીં બનશે મેંગેનીઝ ધાતુ મુક્ત કરે છે અને Al2O3 એ આપણને મળે છે. તો આમ વિસ્થાપન પ્રક્રિયા એ વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના દ્રાવણમાંથી મુક્ત કરે છે, જેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. આગળ જોઈએ, શું તમે એવા પદાર્થોની ઓળખ કરી શકો કે જે ઓક્સિડેશન અથવા રિડક્શન પામે છે? આ વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોય છે. ઉત્પન્ન થતી ઉષ્માનું પ્રમાણ એટલી હદે વધુ હોય છે કે ઉત્પન્ન થતી ધાતુ પીગાળેલી અવસ્થામાં મળી આવે છે. વાસ્તવમાં આયર્ન 3 ઓક્સાઇડ Fe2O3 આયર્ન 3 ઓક્સાઇડ એટલે કે Fe2O3 એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટા અથવા તિરાડ પડેલા મશીનના ભાગો જોડવામાં થાય છે. આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બોર્ડમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન ઘણી વખત પૂછાય છે, થર્મિટ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. એટલે આ 2 માર્ક્સનો પ્રશ્ન છે, નોટ કરી લો. 2020માં પણ આ પ્રશ્ન માર્ચમાં પૂછાયેલો છે, થર્મિટ પ્રક્રિયા એટલે શું? તો આપણે એમ કહી શકાય કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને
તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે. આવી વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગાળેલી અવસ્થામાં મળે છે, તો આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે. આપણે અહીં જોઈ ગયા વિસ્થાપન પ્રક્રિયા કે વધુ સક્રિય ધાતુ છે એનાથી ઓછી સક્રિય ધાતુને તેમાંથી વિસ્થાપિત કરે છે. તો અહીં ઓછી સક્રિય ધાતુ છે એ વિસ્થાપિત થાય છે, મુક્ત થાય છે. અને આ દરમિયાન અહીંયા આપેલું છે કે ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઉષ્મા એટલી બધી ઉત્પન્ન થાય છે કે આ મળતી ધાતુ છે એ પીગાળેલ અવસ્થામાં મળે છે. અને આવી જે પીગાળેલ ધાતુ છે જેમાં ખાસ કહ્યું છે કે આયન 3 ઓક્સાઇડ એટલે કે Fe2O3ની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયા કરે અને રેલવેના પાટા અથવા તો તેની તિરાડ પડેલા મશીનના ભાગમાં એના જોડાણ માટે કરવામાં આવે છે. તો આપણે થર્મિટ પ્રક્રિયા માટેનું સમીકરણ પણ આપેલું છે. જુઓ અહીં Fe2O3નું એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અહીં વિસ્થાપન પ્રક્રિયા થાય છે. એલ્યુમિનિયમ વધુ સક્રિય ધાતુ છે, લોખંડ એનાથી ઓછી સક્રિય ધાતુ છે. એટલે એલ્યુમિનિયમ છે એ લોખંડને એમાંથી વિસ્થાપિત કરશે. એટલે અહીં લોખંડ છે એ છૂટું પડે છે અને સંયોજન બને છે Al2O3. એલ્યુમિનિયમ એની સાથે જોડાય છે એટલે Al2O3 બને છે. સાથે સાથે એટલી બધી ઉષ્મા ઉત્પન્ન થાય છે કે મળતી ધાતુ લોખંડ છે એ પીગાળેલ અવસ્થામાં મળેલ છે, પીગળેલ અવસ્થામાં મળે છે, પ્રવાહી અવસ્થામાં મળે છે. અને આ પ્રવાહી અવસ્થામાં મળતી ધાતુ છે એનો ઉપયોગ આપણે રેલવેના પાટા અથવા તો કોઈ મશીનના ભાગમાં તિરાડ પડી ગઈ હોય તો એમાં આ પ્રવાહીનો ઉપયોગ કરી એના જોડાણ કરવામાં, સાંધવામાં મદદ આવે છે. તો આપણે આ પ્રક્રિયાને એક વિડીયો દ્વારા નિહાળીએ જેથી તમને વધારે ખ્યાલ આવશે. તો જોઈએ વિડીયો. રેલવેના પાટા છે એની વચ્ચેનું જે તિરાડ છે એને સાંધવા માટેની પ્રક્રિયા છે. આ થર્મિટ પ્રક્રિયા છે, આપણે જોતા જઈએ. થર્મિટ પ્રક્રિયામાં 900 સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે છે. અહીં એલ્યુમિનિયમ, સ્ટીલ અને આયન ઓક્સાઇડનો ઉપયોગ થાય છે. આ ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે થર્મિટ પ્રક્રિયામાં અને તેમને ગરમ કરવામાં આવે છે. આપણે જોઈએ છીએ એટલું બધું એને હીટ આપવામાં આવે છે. 3500 સેલ્સિયસ તાપમાને એને ગરમ કરવામાં આવે છે ત્યારે વિસ્થાપન પ્રક્રિયા થઈ અને લોખંડ છે એ છૂટું પડે છે. જો એ બંને સાઈડમાં જાય છે લોખંડ, અને એ લોખંડનો ઉપયોગ તિરાડો સાંધવામાં કરીએ છીએ. જો અહીંયા થર્મિટ પ્રક્રિયા દરમિયાન એના જે તિરાડો છે એ સંધાઈ ગઈ છે. જો તિરાડ સંધાઈ ગઈ છે. હવે ત્યારબાદ વધારાનું છે એને આપણે આ રીતે દૂર કરવાનું છે જેથી રેલવેના પાટા છે એ થર્મિટ પ્રક્રિયામાં એનો ઉપયોગ થાય છે. થર્મિટ પ્રક્રિયાની આકૃતિ પણ આપેલી છે આપણે NCERTની ટેક્સ્ટ બુકમાં. જો આ થર્મિટ પ્રક્રિયા કરતાં જોવા મળે છે જેમાં ગરમ કરવામાં આવે છે ખૂબ જ ઊંચા તાપમાને ત્યારે મળતી ધાતુ છે એ પીગળેલ અવસ્થામાં મળે છે અને એનો ઉપયોગ આપણે રેલવેના પાટા જે છે એને સાંધવા માટે કરીએ છીએ. અથવા તો મશીનોમાં તિરાડ પડી ગઈ હોય તો પણ આ થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. તો થર્મિટ પ્રક્રિયા એટલે શું એ ખાસ કરી જવું બોર્ડમાં ઘણી વખત પૂછાય છે. આગળ જોઈએ આપણે નવો ટોપિક આપેલો છે 3.4.5 સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. ટોચ પર રહેલી ધાતુઓ એટલે કે ખૂબ જ વધુ સક્રિય ધાતુઓ છે એ ટોચ ઉપર રહેલી છે.
તેનું નિષ્કર્ષણ કેવી રીતે થાય એના માટેની અહીં વાત કરેલી છે. જેમાં આપણે જોઈએ કે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ ખૂબ જ સક્રિય હોય છે. તેમના સંયોજનોને કાર્બન સાથે ગરમ કરવાથી તેને મેળવી શકાતી નથી. ઉદાહરણ તરીકે કાર્બન વડે સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરેના ઓક્સાઇડનું તેમની અનુરૂપ ધાતુઓમાં રિડક્શન કરી શકાતું નથી. આમ થવાનું કારણ એ છે કે ધાતુઓનું ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ કાર્બન કરતાં વધુ હોય છે. આ ધાતુઓ વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા મેળવાય છે. ખાસ અહીં જે વધુ સક્રિય ધાતુ છે, જેવી કે અહીં આપેલી છે આપણે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરે ધાતુઓ છે, એની શુદ્ધ ધાતુ જોતી હોય તો એનું વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા મેળવી શકાય છે. અહીં ઉદાહરણ આપેલું છે, આપણે જોતા જઈએ. ઉદાહરણ તરીકે સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમને તેમના પીગાળેલા ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે. આપણે ખાસ યાદ રાખવાનું છે, સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમને કેવી રીતે મેળવવામાં આવે છે, તો તેમના પીગાળેલા ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે. ધાતુઓ કેથોડ એટલે કે ઋણ વીજભારિત વિદ્યુત ધ્રુવ પર જમા થાય છે, જ્યારે ક્લોરિન એનોડ એટલે કે ધન વીજભારિત વિદ્યુત ધ્રુવ પર જમા થાય છે. અને આ પ્રક્રિયા નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. કેથોડ ઉપર Na++ ઇલેક્ટ્રોન ગિવ્સ Na બને છે અને એનોડ પર 2Cl- Cl2+2 ઇલેક્ટ્રોન. તો આ રીતે એનોડ અને કેથોડ ઉપર પ્રક્રિયા થતી જોવા મળે છે. તેવી જ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડના વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા મેળવવામાં આવે છે. તો આપણે જોઈ ગયા કે જે સૌથી વધુ સક્રિય ધાતુ છે, એ વધુ સક્રિય ધાતુઓને આપણે શુદ્ધ ધાતુ મેળવવી હોય તો એ શુદ્ધ ધાતુ આપણે વિદ્યુત વિભાજન દ્વારા મેળવી શકાય છે. તો અહીં પ્રશ્ન પણ ખાસ પૂછી શકાય છે. આપણે 3 વિશે જોઈ ગયા. જે વધુ સક્રિય ધાતુ છે તેનું, ત્યારબાદ મધ્યમ સક્રિય ધાતુ છે તેનું, અને ત્યારબાદ ઓછી સક્રિય ધાતુ છે તેને આપણે કેવી રીતે મેળવી શકાય તેના વિશે વાત કરી ગયા. ફરીથી એક વખત રિપીટ કરી લઈએ. પ્રશ્ન પણ પૂછાય છે, ધાતુને તેના ઓક્સાઇડમાંથી મેળવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયા વપરાય છે? તો જવાબ આપણે લખી શકીએ કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડને ગરમ કરતાં તેમાંથી ધાતુ છૂટી પડે છે, જ્યારે મધ્યમ સક્રિય ધરાવતી ધાતુના ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન કરતાં ધાતુ છૂટી પડે છે, અને જ્યારે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડમાં પીગળિત દ્રાવણનું વિદ્યુત વિભાજનીય રિડક્શન કરીને ધાતુ મેળવી શકાય છે. તો આ રીતે 3ની આપણે ચર્ચા કરી ગયા. આગળ જોઈએ આપણે. ટોપિક છે આપણો 3.4.6 ધાતુઓનું શુદ્ધિકરણ. તો અહીં આકૃતિ આપેલી છે, જુઓ ધાતુઓના શુદ્ધિકરણની. કોપર ધાતુનું ઉદાહરણ લીધું છે આપણે કે કોપર ધાતુ શુદ્ધ ધાતુ મેળવવી હોય તો શું કરવામાં આવે છે. તો અહીં એક પાત્ર લીધેલું છે. પાત્રની અંદર આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધેલું છે. જે ધાતુ આપણે શુદ્ધ મેળવવી હોય એ જ ધાતુનું આપણે દ્રાવણ લેવાનું છે. ત્યારબાદ એનોડ તરીકે આપણે અશુદ્ધ ધાતુનો સળિયો લેવાનો હોય છે, જે જાડો હોય છે, જ્યારે શુદ્ધ ધાતુમાં કેથોડ તરીકે લેવાનો હોય છે, તેનો સળિયો પાતળો હોય છે. દ્રાવણ છે એ કોપર સલ્ફેટનું જ છે. તો અહીં પરિપથ પૂર્ણ કરીને જ્યારે સ્વિચ ચાલુ કરીએ આપણે, ત્યારે જે દ્રાવણ છે એ દ્રાવણમાં વિદ્યુત વિભાજન પ્રક્રિયા થાય છે, જેમાંથી કોપર 2+ આયન છૂટું પડે છે, અને એ આયન છે એ ધીમે કેથોડ પર જાય છે, અને કેથોડ પરથી 2 ઇલેક્ટ્રોન મેળવી અને કોપર ધાતુ બને છે, અને એ કોપર ધાતુ એ કેથોડ ઉપર જમા થતી જોવા મળે છે. જ્યારે આ દ્રાવણ છે એમાંથી આ Cu2+ ઓછા થાય ત્યારે અહીં એનોડ પરનો જે સળિયો છે એમાંથી કોપર 2+ છે એ મુક્ત થયા કરે
છે. તો અહીંથી એનોડનો સળિયો છે એ ધીમે ધીમે પાતળો થશે, કારણ કે એમાંથી કોપર છે એ મુક્ત થાય છે, અને જે શુદ્ધ ધાતુનો સળિયો પાતળો હતો તેમાં કોપર જમા થવાથી તે ધીમે ધીમે જાડો થતો જોવા મળે છે. અહીં એનોડ પર રાખેલો સળિયો એ મિશ્ર ધાતુવાળો છે, અશુદ્ધિવાળો છે. આપણે જોઈ ગયા કે તેમાંથી શુદ્ધ કોપર છે, કોપર 2+ એ મુક્ત થતું જોવા મળે છે, અને આ સિવાય તેની સાથેની અશુદ્ધિઓ છે એ પણ મુક્ત થાય છે. તો આવી અશુદ્ધિ છે એ જે પાણીમાં દ્રાવ્ય હોય એ દ્રાવ્ય થઈ જાય છે, અને જે અદ્રાવ્ય પદાર્થો છે એ એનોડને નીચેના ભાગમાં આવી અશુદ્ધિ સ્વરૂપે જમા થતો જોવા મળે છે. તો આવું વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ માટેનો આપણે એક વિડીયો જોઈએ, ત્યારબાદ તે પદ્ધતિ વિશે જોઈશું. તો આવો જોઈએ વિડીયો. અહીં જો આપણે વિદ્યુત વિભાજનીય પદ્ધતિ આકૃતિમાં દર્શાવેલ છે. અહીં શુદ્ધ ધાતુનો સળિયો લીધેલો છે જે પાતળો છે, અને અશુદ્ધ ધાતુનો સળિયો છે એ જાડો લીધેલો છે. સ્વિચ ચાલુ કરીએ એટલે તેમાંથી પરિપથ ઇલેક્ટ્રોન પસાર થાય છે. કોપર સલ્ફેટનું દ્રાવણ છે, એમાંથી CO2+ અને SO4- આયન છૂટા પડે છે. CO2+ છે એ ધીમે ધીમે કેથોડ તરફ જશે, અને કેથોડમાંથી ઇલેક્ટ્રોન મેળવી અને તે કોપર ધાતુ બનશે, અને કોપર ધાતુ બની અને એ પાતળા કોપરના સળિયા ઉપર જમા થતું જોવા મળશે. આમ અહીં જ્યારે દ્રાવણની અંદર કોપર ધાતુની અછત સર્જાય ત્યારે કોપર છે એ જે ધાતુનો જાડો સળિયો હતો એમાંથી છૂટું થયા કરશે, અને એ જાડો સળિયો પાતળો થશે, અને પાતળો સળિયો છે એ શુદ્ધ ધાતુથી જાડો થતો જોવા મળે છે. આ રીતે પ્રક્રિયા થતી જોવા મળે છે. આપણે એક વિડીયોમાં જોયું કઈ રીતે એમાં કોપર ધાતુ છે એ વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે. હવે તેના વિશે આપણે આગળ જોઈએ. તો ઉપર વર્ણવેલ વિવિધ રિડક્શન જેવી પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થતી ધાતુઓ સંપૂર્ણપણે શુદ્ધ હોતી નથી. આપણે જોઈ ગયા ઉપર જુદી જુદી રિડક્શન પ્રક્રિયાઓ કરી. ધાતુ હંમેશા રિડક્શન પ્રક્રિયા દ્વારા જ મેળવી શકાય છે. ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવામાં આવે છે, અને ધાતુ ઓક્સાઇડનું રિડક્શન થાય, એમાંથી ઓક્સિજન છે એ દૂર થાય ત્યારે એનું રિડક્શન થાય છે, અને રિડક્શન થઈને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. તો અહીં રિડક્શન થઈને મેળવવામાં આવતી ધાતુ છે એ સંપૂર્ણ શુદ્ધ હોતી નથી. તેઓ અશુદ્ધિ ઘણી બધી ધરાવે છે, જેને શુદ્ધ ધાતુઓ મેળવવા માટે બીજી એક નવી પદ્ધતિ અહીં આપેલી છે, વિદ્યુત વિભાજનીય પદ્ધતિ. જેમાં આપણે જોતા જઈએ કે તેઓ અશુદ્ધિ ધરાવે છે કે જેને શુદ્ધ ધાતુઓ મેળવવા માટે દૂર કરવી જરૂરી છે. અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ છે. આ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ વિશે આપણે જોઈએ, જેમાં કહ્યું છે કે અનેક ધાતુઓ જેવી કે કોપર, ઝિંક, ટીન, નિકલ, ચાંદી, સોનું વગેરે વિદ્યુત વિભાજનીય રીતે મેળવાય છે. આ પ્રક્રમમાં અશુદ્ધ ધાતુનો એનોડ અને શુદ્ધ ધાતુની પાતળી પટ્ટીનો કેથોડ બનાવવામાં આવે છે. આ ખાસ યાદ રાખવાનું છે. એનોડ તરીકે અશુદ્ધ ધાતુનો સળિયો હોય છે, અને કેથોડમાં શુદ્ધ ધાતુની પાતળી પટ્ટી હોય છે. ધાતુ ક્ષારના દ્રાવણનો વિદ્યુત વિભાજ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જે ધાતુ આપણે મેળવવાની છે એ જ ધાતુ ક્ષારના દ્રાવણનો ઉપયોગ આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે લઈએ છીએ. સાધનની ગોઠવણી આકૃતિ 3.12માં દર્શાવ્યા પ્રમાણે કરવામાં આવે છે. વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડમાંથી શુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે. વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય પ્રમાણમાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે. દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય છે,
જ્યારે અદ્રાવ્ય અશુદ્ધિઓ એનોડના તળિયે નિક્ષેપિત અથવા તો જમા થાય છે, જેને એનોડ પંક કહેવાય છે. ખાસ આપેલું છે. આકૃતિ આપણે ફરી એકવાર જોઈ લઈએ. જો આકૃતિમાં દર્શાવેલું છે આપણે જોઈએ. એનોડ તરીકે અશુદ્ધ ધાતુનો સળિયો છે અને કેથોડ તરીકે શુદ્ધ ધાતુનો સળિયો હોય છે. આ સળિયો જાડો હોય છે, આપણે પ્રયોગમાં પણ હમણાં જોઈ ગયા, અને કેથોડનો પાતળો હોય છે. અહીં સ્વિચ ચાલુ કરીએ ત્યારે પરિપથ ચાલુ થાય છે, ત્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી કોપર 2 ઓક્સાઇડ અને SO4-2 મુક્ત થાય છે. આ Cu2+ છે એ ધીમે ધીમે કેથોડ તરફ જાય છે અને કેથોડ પાસેથી 2 ઇલેક્ટ્રોન મેળવી કેથોડ કોપર ધાતુ બને છે. અને એ કોપર ધાતુ છે એ કોપરની પાતળી પટ્ટી અથવા તો સળિયા ઉપર જમા થાય છે. અને અહીંથી કોપર જમા થવાને કારણે ધીમે ધીમે આ સળિયો છે એ જાડો થતો જાય છે, અને અશુદ્ધ ધાતુનો સળિયો છે એમાંથી કોપર ધીમે ધીમે છૂટી પડતી જાય છે. સાથે સાથે બીજી અશુદ્ધિઓ પણ હોય છે. એમાં જે અશુદ્ધિ પાણી દ્રાવ્ય હોય એ બધી અહીં દ્રાવણમાં દ્રાવ્ય થઈ જાય છે, અને જે અશુદ્ધિ દ્રાવ્ય ન હોય એ એનોડની નીચે અહીં આ નીચેના ભાગમાં જો આ અશુદ્ધિઓ જમા થયેલી જોવા મળે છે. ખાસ એનોડની નીચેના ભાગમાં અશુદ્ધિઓ જમા થાય છે. તો આ રીતે આખું વિદ્યુત વિભાજ્ય પદ્ધતિ છે એ સમજી શકાય. ત્યારબાદ આપણે જોઈ લઈએ. ઇન્ટેક્સ પ્રશ્ન આપેલા છે એ આપણે જોતા જઈએ. જેમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. આપણે વ્યાખ્યા આપવાની છે નીચેના પદોની, જે આપણે પાર્ટ 9માં પાર્ટમાં પણ આ પદોની વ્યાખ્યા આપી જ ગયા છીએ. ફરીથી એક વખત આપણે જોઈ લઈએ. એમાં પહેલું આપેલું છે ખનિજ. તો જે તત્વ કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજ કહે છે. ફરીથી, જે તત્વ કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠ અથવા તો પોપડામાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજ કહે છે. બીજું છે કાચી ધાતુ અથવા તો અયસ્ક. તો તેની વ્યાખ્યા આપણે આપી શકીએ કે જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનિજને કાચી ધાતુ અથવા તો અયસ્ક કહે છે. ત્યારબાદ ગેંગ. તો પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે. તો આવી અશુદ્ધિને ગેંગ કહે છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. બીજો પ્રશ્ન આપેલો છે આપણે કે કુદરતમાં મુક્ત અવસ્થામાં મળતી 2 ધાતુઓના નામ આપો. આ ખાસ પ્રશ્ન પૂછાય છે. મુક્ત અવસ્થામાં મળતી 2 ધાતુ ખાસ તો સોનું અને બીજું પ્લેટિનમ. આ બંને કુદરતમાં મુક્ત અવસ્થામાં મળતી જોવા મળે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપેલો છે કે ધાતુને તેના ઓક્સાઇડમાંથી મેળવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયા વપરાય છે. તો હમણાં જ આપણે જોઈ ગયા. ફરીથી એક વખત રિપીટ કરી લઈએ કે ધાતુને તેના ઓક્સાઇડમાંથી મેળવવા માટે નીચે પ્રમાણેની 3 રાસાયણિક પ્રક્રિયાઓ વપરાય છે. જેમાં સૌથી પહેલાં લઈએ. નીચી સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડને ગરમ કરવાથી ધાતુ છૂટી પડે છે. જેમાં તમે મર્ક્યુરીનું એક્ઝામ્પલ દઈ શકો છો. 2HgO સોલિડ સ્વરૂપે છે, તેને ગરમ કરતાં ઉષ્મા આપતા તે 2Hg લિક્વિડ સ્વરૂપે મળે છે અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. આમ આપણે એમ કહી શકીએ નીચી સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડને ગરમ કરવાથી ધાતુ છૂટી પડે છે. આ ગરમીની નિશાની છે, ઉષ્માની નિશાની છે. ત્યારબાદ બીજું આપણે કહી શકાય કે મધ્ય સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન કરવાથી ધાતુ છૂટી પડે છે. જેમાં ઝિંક ઓક્સાઇડ લઈ લઈએ આપણે, એનું કાર્બન વડે આપણે રિડક્શન કરવાનું છે અને ગરમ કરવાથી અહીં Zn મળે છે
અને કાર્બન મોનોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. તો આ રીતે જે મધ્યમ સક્રિય ધરાવતી ધાતુ છે એના ધાતુના ઓક્સાઇડને આપણે કાર્બન સાથે ગરમ કરવાથી ધાતુ મેળવી શકાય છે. ત્યારબાદ ત્રીજી પદ્ધતિ છે કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડના પીગલિત વિદ્યુત વિભાજનીય રિડક્શન કરીને ધાતુ મેળવી શકાય છે. તો આ રીતે એની 3 રાસાયણિક પ્રક્રિયાઓ છે જેના દ્વારા ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવી શકાય છે. ત્યારબાદ આપણો ટોપિક છે 3.5 ક્ષારણ, જે આપણે આપણા નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.